રામાયણની વાર્તા કોણ નથી જાણતું, બરાબર? રામ અને રાવણ, ધર્મ અને અધર્મ, એક એવી લડાઈ જેમાં હંમેશા સારાનો જ વિજય થાય છે. અને દર વર્ષે દશેરા પર આપણે આ જ જીતની ઉજવણી કરીએ છીએ, રાવણનું પૂતળું બાળીને. એમ લાગે કે બસ વાર્તા અહીં પૂરી. પણ શું ખરેખર વાર્તા આટલી સીધી સાધી છે? શું બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે? કારણ કે આજકાલ જો સોશિયલ મીડિયા પર નજર કરીએ કે આપણી આસપાસની ચર્ચાઓ સાંભળીએ તો એક સાવ જુદું જ ચિત્ર સામે આવી રહ્યું છે. એક એવું ચિત્ર જે આપણને આખી વાર્તા પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દે છે. જુઓ, વર્ષોથી આપણા માટે સમીકરણ એકદમ સ્પષ્ટ હતું. રામ એટલે હીરો અને રાવણ એટલે વિલન. બસ આટલી જ વાત. આ એક એવી સમજ છે જે આપણા મનમાં, આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલી છે. પણ હવે આ સમીકરણ બદલાઈ રહ્યું છે. વિચારો તો ખરા, ભારતમાં એવા મંદિરો છે જ્યાં રાવણની પૂજા થાય છે. સોશિયલ મીડિયા ખોલો તો વિભીષણને ઘર કા ભેદી લંકા ઢાય કહીને દેશદ્રોહી ઠેરવવામાં આવે છે. લાખો કરોડો વ્યૂઝવાળી કવિતાઓ અને ગીતો રાવણની મહાનતાના ગુણગાન ગાઈ રહ્યા છે. આખરે આ બધું થઈ શું રહ્યું છે? આ નવો દૃષ્ટિકોણ ક્યાંથી આવ્યો? તો ચાલો આ નવા દૃષ્ટિકોણની ઊંડાણમાં જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સત્ય શું છે. તો આપણી આ આખી વાતચીતનો મુખ્ય સવાલ આ જ છે. શું રાવણ, જેને આપણે આજ સુધી એક વિલન જ માનતા આવ્યા છીએ, તે ખરેખર સહાનુભૂતિને પાત્ર છે? અને બીજી બાજુ વિભીષણ, જેણે સત્યનો સાથ આપ્યો, શું તે ખરેખર નફરત અને તિરસ્કારને લાયક છે? આ એક ગૂંચવાયેલો કોયડો છે, પણ ચાલો આજે તેને ઉકેલીએ. સારું, તો શરૂઆત કરીએ રાવણથી. ચાલો એ દલીલોને એક પછી એક તપાસીએ જે આજે રાવણને હીરો સાબિત કરવા માટે આગળ ધરવામાં આવે છે. સૌથી પહેલી અને સૌથી સામાન્ય દલીલ તેની પ્રતિભા. લોકો કહે છે કે રાવણ તો મહાન વિદ્વાન હતો, ચારેય વેદોનો જાણકાર, એક ઉત્તમ વીણાવાદક અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. હવે સવાલ એ છે કે આટલા બધા ગુણો જે વ્યક્તિમાં હોય એ ખરાબ કેવી રીતે હોઈ શકે? પણ અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું કોઈની પ્રતિભા એના ગુનાઓને ઢાંકી શકે છે? ઉદાહરણ તરીકે, એડોલ્ફ હિટલર એક સારો ચિત્રકાર હતો. તો શું એની આ કળા લાખો લોકોના નરસંહારને યોગ્ય ઠેરવી શકે? બિલકુલ નહીં. અહેમદ ઓમર સૈયદ શેખ, જેણે પત્રકાર ડેનિયલ પૉલની હત્યા કરી, એ ચેસ ચેમ્પિયન હતો અને 5 ભાષાઓ જાણતો હતો. એટલે એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે પ્રતિભા એ ચારિત્ર્યનું પ્રમાણપત્ર નથી હોતી. અને જો આપણે મૂળ વાલ્મીકી રામાયણ જોઈએ તો સ્પષ્ટ ખબર પડે છે કે રાવણના ગુનાઓની યાદી કે સીતાના અપહરણ પર અટકતી જ નથી. એણે પોતાના જ મામા મારીચને મોતને ઘાટ ઉતારવા મજબૂર કર્યો, જટાયુ જેવા વૃદ્ધ પક્ષીની નિર્દયતાથી હત્યા કરી અને પોતાના જ મોટા ભાઈ કુબેર પાસેથી લંકા અને પુષ્પક વિમાન છીનવી લીધું. ઉત્તરકાંડમાં તો ત્યાં સુધી લખ્યું છે કે તે ઋષિમુનિઓની હત્યા કરીને એમના લોહીનું પાન કરતો હતો. આ કોઈ નાની વાત નથી. ચાલો હવે બીજી દલીલ પર આવીએ. એવું કહેવાય છે કે રાવણ એક મહાન રાજા હતો અને એની પ્રજા ખૂબ સુખી હતી. સોને કી લંકાનું ઉદાહરણ તો વારંવાર આપવામાં આવે છે, ખરું ને? પણ આ દલીલ પણ વાલ્મીકી રામાયણની કસોટી પર ખરી નથી ઉતરતી. અને આનો સૌથી મોટો પુરાવો બીજો કોઈ નહીં પણ એની પોતાની બહેન શૂર્પણખાના શબ્દો છે. અરણ્યકાંડમાં તે રાવણને કામુક, લોભી, ઘમંડી અને પોતાની પ્રજાની સમસ્યાઓથી બેખબર રાજા તરીકે વર્ણવે છે. હવે જ્યારે ઘરનો જ કોઈ સભ્ય આવું કહે ત્યારે બહારની પ્રશંસાનો શું અર્થ રહે? અને હવે ત્રીજી અને કદાચ સૌથી પ્રચલિત દલીલ કે રાવણે જે કંઈ કર્યું એ તો પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટે કર્યું હતું. આ દલીલ રાવણને એક આદર્શભાઈ તરીકે રજૂ કરવાની કોશિશ કરે છે. પણ ચાલો આખી ઘટનાનો સંદર્ભ સમજીએ. વાલ્મીકી રામાયણ પ્રમાણે થયું એવું કે શૂર્પણખાએ પોતે જ પહેલાં સીતા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે લક્ષ્મણે જે કર્યું એ સ્વબચાવમાં હતું. અને સૌથી મહત્વની વાત, શૂર્પણખા લંકા જઈને રાવણને બદલો લેવા માટે નથી ઉશ્કેરતી, પણ સીતાના અપ્રતિમ સૌંદર્યનું વર્ણન કરીને રાવણની વાસનાને ભડકાવે છે. એનો હેતુ બદલો નહોતો, પણ રાવણને સીતા માટે લલચાવવાનો હતો. ઠીક છે, હવે છેલ્લી દલીલ. એવું કહેવાય છે કે ભલે રાવણે સીતાનું અપહરણ કર્યું, પણ એમની ગરિમા જાળવી રાખી અને ક્યારેય એમની સાથે બળજબરી ન કરી. આ દાવો તો બિલકુલ ખોટો છે. સુંદરકાંડમાં રાવણ સ્પષ્ટપણે સીતાને ધમકી આપે છે. એ કહે છે કે જો 2 મહિનામાં તું મારી વાત નહીં માને તો રસોઈયા તારા ટુકડા કરીને મારા સવારના નાસ્તા માટે તૈયાર કરશે. હવે કોઈ સ્ત્રીને આવી ધમકી આપવી, શું આને સન્માનજનક વર્તન કહી શકાય?
જરા વિચારો. તો રાવણ વિશેની દલીલોનું સત્ય તો હવે સ્પષ્ટ છે, પણ હવે વાર્તાના એ પાત્ર તરફ વળીએ જે કદાચ રાવણ કરતાં પણ વધારે વિવાદાસ્પદ બની ગયો છે. એનો પોતાનો ભાઈ વિભીષણ. શા માટે આજે એને ઘર કા ભેદી અને દેશદ્રોહી કહેવામાં આવે છે? વિભીષણ જે પરિસ્થિતિમાં હતો ને, એ આજે પણ આપણી સામે અલગ અલગ રૂપે આવે છે. યા છે દીવાર ફિલ્મનો રવિ, જે પોતાના ગેંગસ્ટર ભાઈ વિજયની વિરુદ્ધ ઊભો રહે છે, કે પછી વાસ્તવ ફિલ્મની માતા જે પોતાના જ ગુનેગાર દીકરાને ગોળી મારે છે. એટલું જ નહીં, અમેરિકામાં એક માતાએ પોતાના દીકરાની સ્કૂલ શૂટિંગની યોજના પોલીસને જણાવીને હજારો લોકોનો જીવ બચાવ્યો. આપણે આ બધાને હીરો કહીએ છીએ, બરાબર? તો પછી વિભીષણ માટે અલગ માપદંડ કેમ? આને થોડા મોટા સ્તરે સમજીએ. વિસિલ બ્લોઅર શબ્દ સાંભળ્યો હશે. આ એ વ્યક્તિ છે જે પોતાની જ સંસ્થા કે દેશમાં ચાલતા ખોટા કામોનો પર્દાફાશ કરે છે. એડવર્ડ સ્નોડેન જેવા લોકો જેઓ પોતાના દેશની વિરુદ્ધ જઈને સત્યને દુનિયા સામે લાવે છે, તેમને ઘણા લોકો હીરો માને છે. વિભીષણે પણ એ જ તો કર્યો હતો. એણે પોતાના ભાઈ અને રાજ્યના અધર્મનો વિરોધ કર્યો હતો. હકીકતમાં વિભીષણની દુવિધા બહુ સરળ હતી. એ બે બાબતો વચ્ચેનો સંઘર્ષ હતો. એક તરફ હતી કુળ અને પરિવાર પ્રત્યેની આંધળી વફાદારી, અને બીજી તરફ હતી ધર્મ અને સત્ય પ્રત્યેની નિષ્ઠા. એણે કદાચ મુશ્કેલ પણ સાચો રસ્તો પસંદ કર્યો. અને આ જ વાત આપણને રામાયણના એક ખૂબ ઊંડા પાઠ તરફ દોરી જાય છે. વિભીષણનો નિર્ણય કેટલો સાચો હતો ને, એ સમજવું હોય ને, તો એના બીજા ભાઈ કુંભકર્ણનું ઉદાહરણ જુઓ. કુંભકર્ણ પણ જાણતો હતો કે રાવણ ખોટું કરી રહ્યો છે. એણે રાવણને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ છેવટે શું થયું? પરિવાર પ્રત્યેની આંધળી વફાદારીને કારણે તે અધર્મના પક્ષે લડ્યો અને માર્યો ગયો. એની વફાદારી જ એને ગુનામાં ભાગીદાર બનાવી ગઈ. અને ચાલો વિભીષણ વિશેની એક ખૂબ જ પ્રચલિત માન્યતાનું ફેક્ટ-ચેક કરી લઈએ. આપણે સાંભળ્યું છે કે વિભીષણે રામને રાવણની નાભીમાં રહેલા અમૃત કળશનું રહસ્ય બતાવ્યું હતું, જેનાથી રાવણ મર્યો. પણ જો તમે મૂળ વાલ્મીકી રામાયણ વાંચો તો તમને જાણીને નવાઈ લાગશે કે એમાં આવા કોઈ અમૃત કળશનો ઉલ્લેખ જ નથી. એમાં સ્પષ્ટ લખ્યું છે કે રામે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, જે સીધું રાવણના હૃદયમાં વાગ્યું અને એનું મૃત્યુ થયું. વિભીષણનું પાત્ર આપણને રૂડિયાર્ડ કિપલિંગની એક પ્રખ્યાત કવિતા ઇફની યાદ અપાવે છે. એ કહે છે, જો તમે તમારું મગજ શાંત રાખી શકો જ્યારે આસપાસના બધા લોકો ગુમાવી રહ્યા હોય, તો તમે એક માણસ કહેવાશો, મારા પુત્ર. જ્યારે આખી લંકા યુદ્ધના ઘમંડમાં હતી, જ્યારે બધા ખોટા રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે એક વિભીષણ જ હતો જેણે પોતાનું ધૈર્ય અને વિવેક જાળવી રાખ્યો અને સત્યનો સાથ આપ્યો. તો અંતે આખી વાર્તા આપણને દરેકને એક સવાલ પૂછે છે. જ્યારે જીવનમાં પરિવાર, સમાજ કે દેશ પ્રત્યેની વફાદારી અને સત્ય વચ્ચે પસંદગી કરવાનો સમય આવે, ત્યારે શું પસંદ કરવું જોઈએ? આંધળી વફાદારી કે પછી જે સાચું છે તે પસંદ કરવાની હિંમત? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.